મિત્રો, હાલમાં એવા ઘણા સમાચાર સાંભળવા મળે છે કે જેમાં જીએસટી અધિકારી રજિસ્ટર્ડ ટેક્સ પેયરનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દે છે. હવે આવા કિસ્સામાં આપણે શું કરવું? તો આના ઉપર જીએસટી કાયદામાં એક કલમ 83 છે, સેક્શન 83, એ આનું સ્પષ્ટ માર્ગદર્શન આપે કે કોઈ કાર્યવાહી શરૂ થયા પછી કમિશનરને એવું લાગે કે ગવર્મેન્ટનું રેવન્યુ મતલબ આવક જોખમમાં છે તો એ લેખિતમાં આવો ઓર્ડર આપી શકે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનો. પણ અત્યારે તો આપણે જોયું કે કોઈ પણ નીચલા અધિકારીઓ મતલબ સ્ટેટ ટેક્સ ઓફિસર કે સુપ્રિન્ટેન્ડન્ટ પણ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરતા હોય છે. તો આવા કિસ્સામાં શું કરવું? હવે આના ઉપર ગુજરાત હાઈકોર્ટ NRM મેટલ 2025ના કેસમાં એવું કહે છે કે કમિશનર પોતાની સત્તા નીચલા અધિકારીઓને આપી શકે. તો શું નીચલા અધિકારીઓ પોતાની મનમરજીથી આ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી શકે? આના ઉપર સુપ્રીમ કોર્ટ રાધાકૃષ્ણ ઇન્ડસ્ટ્રી 2021ના કેસમાં એવું કહે છે કે ઓપિનિયન જે છે, મત જે છે કે ગવર્મેન્ટની આવક જોખમમાં છે, રેવન્યુ જોખમમાં છે, એ કમિશનરનો હોવો જોઈએ અને એ પણ લેખિતમાં હોવો જોઈએ. તો આપણે શું ધ્યાન રાખવાનું? જો કોઈ પણ વ્યક્તિનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થાય ને તો એને જોવાનું કે આ ઓપિનિયન કે મત જે છે એ ઓર્ડરમાં કોનો છે, કમિશનરનો છે કે નહીં, અને જો કમિશનરનો હોય તો લેખિતમાં છે કે નહીં. અને આવું ન હોય તો આ પગલું કાયદેસરનું નથી અને એના વિરુદ્ધમાં અરજી કરી શકાય. તો મિત્રો, આપણે આપણો હક જાણીએ. બેંક એકાઉન્ટ ફ્રીઝ થવું એ કોઈ સામાન્ય બાબત નથી.